વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકાએ જાહેરમાં કર્યું બુદ્ધિ પ્રદર્શન। કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદમાં આર.સી.સી. રોડ બનાવવાનું કામ ચાલુ રાખ્યું। મીડિયા દ્વારા સ્થળ પર કામ કરતા એન્જિનિયરને પૂછતા કેમેરા સામે મૌન ધારણ। સરકાર દ્વારા સાવલી પાલિકા માટે રોડ રસ્તા માટે ફાળવેલ ગ્રાન્ટના રૂપિયા વરસાદી પાણીમાં ધોવાયા। નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ભરવામાં ફાળવેલ ગ્રાન્ટ વરસાદી પાણી ઉપયોગ થતી નજરે પડી। ચાલુ વરસાદમાં બનાવેલા આર.સી.સી. રોડથી સિમેન્ટ રેતી ધોવાતા કેટલો ટકી શકશે? કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના કોન્ટ્રાક્ટના રૂપિયા જલ્દીથી લેવા વરસાદ બંધ થયાની રાહ પણ ન જોઈ શક્યા। ચાલુ વરસાદમાં રોડ બનાવવાની પરવાનગી આખરે આપી કોને? સરકારના લાખો રૂપિયા આમ વરસાદમાં ધોવાઈ જતા જવાબદાર કોણ? પાલિકા કે કોન્ટ્રાક્ટર? રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા।